ગુજરાત રાજ્યના ડીજીપીના પરિપત્રના અનુસંધાને ભરૂચ જિલ્લામાં વિશેષ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું. આ અભિયાન અંતર્ગત હેલ્મેટ અને ટ્રિપલ સવારી જેવા નિયમોના ઉલ્લંઘન બદલ વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસના પીઆઈ ભાવના મહેરિયા અને તેમની ટીમે આજે એક નવતર પહેલ કરી હતી. તેમણે કલેક્ટર કચેરીની બહાર વિશેષ ચેકિંગ પોઈન્ટ ઊભો કર્યો હતો, જ્યાં સરકારી કચેરીમાં આવતા અધિકારીઓ અને કર્મચારીઓનું હેલ્મેટ ચેકિંગ કરવામાં આવ્યું હતું. નિયમોનું ઉલ્લંઘન કરનાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા માત્ર દંડ વસૂલવા પર ધ્યાન કેન્દ્રિત નથી કરવામાં આવ્યું, પરંતુ સરકારી કચેરીઓમાં આવતા તમામ કર્મચારીઓ, અરજદારો અને અધિકારીઓને ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરવા અને હેલ્મેટ ફરજિયાત પહેરવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા. આ પહેલથી સરકારી કર્મચારીઓ પણ ટ્રાફિક નિયમોનું પાલન કરવા પ્રેરાય તે હેતુ હતો. ગુજરાત રાજ્યના રિસ્પેક્ટેડ ડીજીપી સાહેબશ્રીએ સમગ્ર પોલીસ ડિપાર્ટમેન્ટમાં હેલ્મેટ પહેર્યા વગરના જે લોકો ડ્રાઈવ કરે છે, એમાં ખાસ કરીને સરકારી કર્મચારીઓ, તેના માટે એક દંડ ફટકારવા માટેની અને કાર્યવાહી કરવા માટેની એક સૂચના કરેલી છે. જેના રૂપે આજે ભરૂચ જિલ્લાના માનનીય એસપી સાહેબ શ્રી મયુર ચાવડા સાહેબની સૂચનાથી તમામ સરકારી કચેરીઓ પર પોલીસ લાગેલી છે અને જે લોકો ઓફિસમાં આવી રહ્યા છે, સરકારી કર્મચારીઓ જેમણે હેલ્મેટ નથી પહેરી, તેમને અમે દંડ ફટકારીએ છીએ. ઘણા બધા સરકારી કર્મચારીઓ આ મેસેજ જોઈ અને હેલ્મેટ પહેરી છે અને ઘણા બધા જેણે નથી પહેરી એમને અમે લોકોએ દંડ ફટકાર્યો છે અને એ લોકોએ અમને આજથી પ્રોમિસ આપી છે કે તેઓ રેગ્યુલર હેલ્મેટ પહેરશે. હેલ્મેટ પહેરીને ટુ વ્હીલર ડ્રાઈવ કરવાથી મોટે ભાગે તમારી હેડ ઇન્જરીથી, હેવી ઇન્જરીથી અને ડેથ રેશિયોથી બચી શકાય છે. એટલે ખૂબ સારી એક શરૂઆત છે અને તમામ ભરૂચની જનતા એને ફોલો કરશે એવી અમે આશા રાખીએ છીએ. જય હિન્દ.